નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામે એક ચોરીની ઘટના સામે આવી છે, જેમાં રાજુલા તાલુકાના ડુંગર ગામ ખાતે આવેલ પવિત્ર લીલાપીર બાપુની મજાર પર ગઈ રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હોવાનું સામે આવ્યું છે। મજાર પર રાખવામાં આવેલી નિયાજની પેટીની ચોરી થતાં ગામમાં ચકચાર મચી જવા પામેલ છે। રોજ સવાર સાંજ દીવાબત્તી તેમજ નગારું વગાડવાના સમયે મુંજાવર બાપુ વર્ષોથી તેઓ દેખરેખ કરી રહ્યા છે। આજ રોજ સવારે તેઓ નિયમિત રીતે દીવાબત્તી કરવા મજારે પહોંચ્યા ત્યારે દિવાલ પાસે રાખવામાં આવેલી નિયાજની પેટી પોતાની જગ્યાએ જોવા ન મળતા શંકા ઉપજી હતી અને તે બાદ તેઓએ જાગૃત સેવાભાવી વ્યક્તિઓને જાણ કરવામાં આવી હતી। તેમના સાથે મળી ડુંગર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવેલ છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ અને નાના એવા ડુંગર ગામમાં ચકચાર ફેલાઈ જાય છે, તેમજ આ ચોરી કરનાર શખ્સ કોણ તે અંગે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સરફરાજ ખોખર, વિજપડી।